હવે આપણા ગ્રુપની અંદર રહ્યું ને આ બાજુ જો બધે રસોઈ બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે તો એમના આના બહેનો રહ્યા ને એમના પાસેથી આપણે આ પરિક્રમાનો એક્સપિરિયન્સ અને થોડીક માહિતી મેળવવાની કોશિશ કરીએ. આવો. કેટલા સમયથી તમે પરિક્રમામાં આવો છો? 5 વર્ષથી. 5 વર્ષથી. મજા આવે છે? બહુ મજા આવે. હા. તો પહેલી પરિક્રમા હતી ને અત્યારની પરિક્રમામાં શું કઈ આમ ફેર ગણાય? આમ 5 વર્ષ પહેલા તમે પરિક્રમામાં આવ્યા હોય અને અત્યારની પરિક્રમામાં તમને કઈક અનુભવ તમારો કઈ? અત્યારે એમને પહેલા કરતા બહુ મજા આવે. મજા આવે, સુવિધા વધી જાય ને એવું બધું થયું? સુવિધા અત્યારે સારી થઈ જાય પહેલા કરતા. અને તમે કેટલા વર્ષથી આવો પરિક્રમાની અંદર? 15 વર્ષથી આવું. 15 વર્ષથી આવો? હા, 15 વર્ષથી આવું. તો ઈ પહેલા તમને પરિક્રમામાં મજા આવતી હતી કે અત્યારે મજા આવે? અત્યારે નથી હાલી શકતા તો આવવાની મજા આવે છે. અત્યારે મજા આવે. પીવાની બાજરાની રોટલા બનાવે, જો ઘઉંનો લોટ બંધાય, ઘઉંની રોટલી બનાવશું. પેલા 40-50 માણસો હોય તોય તેની રસોઈ બનાવેલી. વાહ વાહ, બધું કામકાજ તમે જ કરો રસોઈ બનાવવાનું? બધા બૈરા. હા. તો આ બાજુ જો બધા બહેનો હોય બધા રહ્યા ને તો જેટલા પણ લોકો હોય એવું નથી કે 5 લોકોનું તે 10 લોકો હોય 50 લોકો બધાની રસોઈ બનાવવાનું કામકાજ રહ્યું ને એ આ ભેગા મળીને જ આવું કામકાજ કરે છે. અને કઈ જગ્યાએ તમે આવો છો? અમે ભડલાઈથી. અને તમે? અમે સાસકાઈથી. ચાંચકાથી. જો અને આવી રીતના કંઈક રસોઈ બનાવવાનું કામકાજ શરૂ છે અત્યારે. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? ન મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. અરે સોરી, ગુડ આફ્ટરનૂન, કારણ કે આફ્ટરનૂનનો સમય થઈ ગયો છે અને હજી આપણે જુનાગઢ છીએ. પાછલા બ્લોગની અંદર તમને ખબર છે કે આપણે પરિક્રમા કરતા હતા તો પરિક્રમાની બહાર આવી ગયા છીએ અને ભાઈ જો અહીંયા કંઈક આશ્રમ જેવું હતું ત્યાં છીએ છે. અહીંથી હું નીકળીએ છીએ. મેં કીધા કંઈક ભજીયો કંઈક પાર્ટીનું આપે ને તો આપણે જોડે લઈ લેવીએ ને સ્પોન્સર ફટાફટ એને બનાવી નાખીએ. અને આટલા પૈસા હે? કેટલા હે? 10 રૂપિયા છેલ્લા વધ્યા. બસ થાય બધા મેં પૂરા કર્યા મેં. હા તો બસ 10 રૂપિયા ગણે અમારે. 10 રૂપિયામાં તો 10 પેપી આવી જાય. ખાવાનું બુફે સિસ્ટમ વાળું અને કાંઈ ખાવાની મજા આવી. આમ કેટલું ખાધું આમ. હર્ષલભાઈ બે ગયા ત્યારે પૂરા બ્લોગમાં હતું બુફે અનલિમિટેડ ગુજરાતી હો. ખાલી એટલું ખાધું બધું આમ મસ્ત. આમ ઓળો તીનો ખાધો રહ્યો, ઓળો બાજરાના રોટલા, વાનગીઓ તો બધી છે ને 20-25 તો વાનગીઓ બધી. હાલો બુફે સિસ્ટમ. હા, અત્યારે કઈ જગ્યાએ આપણે જવાનું અંદાજભાઈ? અત્યારે જવાનું છે શક્કરબાગની સામે. શક્કરબાગની સામે છે એ. શક્કરબાગ કેટલા? પાણી જોયું નથી. જંગલી થઈ ગયા, જંગલી પ્રાણી નહીં, જંગલી થઈ ગયા, જંગલી. આપણે જુનાગઢમાં બીજી કઈ જોયું નથી ને 1-2 વાર ખાધું છે, થોડું ખારું. ઈ હાચું ક્યાં આપણે ભાડું તો હે ને, જ્યાં ભાડું એ જગ્યાએ જઈને આપણે ખાણી પીણી કરી લેવી. તો એને ભૂખ કેટલી લાગી હે અને આ બધા જો ફોટાના હવાદણા થાય. ફોટા પાડવા એટલે ભાઈ હાલો ને ભૂખ લાગી, હાલો ને. 2 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા ને એટલું પબ્લિક હતું, એટલું ને એ પબ્લિક કહીએ એમના હોય. તમે જો પબ્લિક એટલે ઓહો ભાઈ એક જ ધારું પબ્લિક છે. આગળ જો કે પાછળ જો પણ પબ્લિક તમને રહ્યો ને આ રસ્તા કરતા આ રસ્તા ઉપર વધારે દેખાતું છે. આવ્યો ને ત્યારે ઓલા રસ્તા ઉપર છે એ પાકું. એનું કારણ શું ખબર છે કે અત્યારે પરિક્રમાનો છેલ્લો દિવસ કાલે છેલ્લો દિવસ છે એટલે પબ્લિક રહ્યો ને અત્યારે આવા કરતા વધારે જવા વાળું હોય. કારણ કે જો બધું જેટલું પબ્લિક દેખાય ને એ બધું રહ્યું ને પરિક્રમા પૂરી કરીને નીકળે. હવે અરે રહ્યું ને ખાવા તો જવાનું છે પણ પેલા રહ્યા ને એ અહીંથી આપણે અહીંયા હતા 4 વ્હીલ એટલે ઓલા પિકઅપની અંદર યુટિલિટીની અંદર પણ જવાનું પદ્યાના બાઇકની અંદર. પણ બાઇક રહ્યું ને એક જગ્યાએ એમને પાર્ક કર્યું હોય ત્યાં લગી આપણે પહેલાં તો હાલીને જવું પડશે અને પછી ત્યાંથી રિક્ષા લઈને અને બાઇક લેવા જવાનું. ચાલો ભાઈ આવી ગયા. જય ગિરનારી. હોસ્પિટલ સિવિલ જુનાગઢનું અને અહીંયા બાઇક પાર્કિંગ કર્યું છે. બધા પેશન્ટ પાર્ક કરતા હોય આવડા છે અમારા ભાઈબંધ એવા તે એવડા બાઇક પાર્ક કરે છે. ભૂખ એટલી લાગી ગઈ છે ને તો જો હવે આપણે થાળીઓ રહી ગઈ છે. થાળીઓ રહી ખાલી થોડે ખાવાની હોય રહ્યું ને આપણે દર વખતે પંજાબી ચાઇનીઝ જેવું તેવું ખાતા જ હોય. હાલ કર્યું ને આપણે તો ગુજરાતી ખાવાનું થાળીઓ તારા મગજ જેમ ખાલી તારા મગજ નહીં. મારે પાસે મગજ છે ને એટલું તો કોઈ પાસે મગજ નથી. અરે એટલે થાળી આવી ગઈ ને આ રહી ને ક્યાં કણે મગજ ઘૂંટણોમાં વનરાજભાઈ ઘૂંટણોમાં મારે તો મગજ આનું મગજ એના ઘૂંટણોમાં, મારું મગજ એના ઘૂંટણોમાં નહીં, આનું મગજ પણ એના ઘૂંટણોમાં, મારું મગજ તો મારા પાસે છે. આવી થાળી ચોખર મળે ભાઈ
સ્પેશિયલ બાહુબલી થાળી મળે. બોલો જો અહીં તમને દેખાય છે, જો આવી કંઈક બાહુબલી થાળી આવે. પણ આમાં અમારા ગ્રુપમાં રહ્યા ને એક મોટા બાહુબલી જેવા છે ને કેટલું બધું ખાઈએ કે એટલે રે ને એ પ્લાન કેન્સલ રાખ્યો ને આપણે ગુજરાતી થાળી મંગાવી દીધું. મસ્ત મજાનું જમવાનું બતાવી દીધું છે ને હવે અહીંથી જવાનું સીધું વિલિંગ્ટન ડેમે. તો વિલિંગ્ટન ડેમ અને આપણે ઉપરકોટના કિલ્લા બે જગ્યાએ આપણે જવાનું હોય. ડ્રાઈવર બદિયાન બનાવી દીધો હોય અને જમવાના સ્પોન્સર પાછળ હાલી આવે. ક્યાં ગયા? ખોઈ ગયા. આ સાઈડ ગયા જો આને વનરાજભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાનું જમવાનું પતાવી દીધું છે અને હવે આવી ગયા ક્યાં ખબર છે? પહેલી વાર કંઈક આવવાનું મન હતું એ જગ્યાએ આવી ગયા વિલિંગ્ટન ડેમ. આ ઘડીક ટાઈમ પસાર કરવી અને પછી નીકળીએ, થોડાક ફોટો પાડી લઈએ. લોકેશનની વાત કરીએ ને તો એક નંબર. ઓ ભાઈ એક નંબર, જોરદાર. ફોટોગ્રાફી લવર માટે જોરદાર લોકેશન છે ભાઈ. અને ઓલા ભાઈઓની જો ફોટોગ્રાફી જ કરતા હતા. ફોટોગ્રાફી કોની કરતા હતા? આપણી કરતા હતા. આપણી કેમેરામેન બનાવી દીધા. અને આ બાજુ જો પાણીવાળું તળાવ. વાહ ભાઈ વાહ. અને આ બાજુનું લોકેશન આ બાજુ એવું છે કારણ કે આ બાજુ જો ચારે બાજુ પહાડ, આ બાજુ અને આ બાજુ વચ્ચે પાણી. અને આવું લોકેશન રહ્યું ને ભાગ્ય જ જોવા મળે. અને જુનાગઢ વાળા રહ્યા ને લકી કહેવાય, એમને આવું લોકેશન રહ્યું ને ભાગમાં છે. વિલિંગ્ટન ડેમે આવો ને તમે એટલે આ ફોટોનો શોખ હોય ને એવા દોસ્તોને કુદી છે ને હારે લવાય જ નહીં. આ બાજુ કેનો પકચા પાક ફોટા પાડે છે ને ઓલી બાજુ એક પોઝ દે છે. જો આમ હરકો થાય તમને બહુ દેખાતો ને. જો ધોળા બુસેટ વાળો બહુ એટલે બહુ પોઝ દે છે. અને હે ને મને તો એવું લાગે છે છોકરા હે ને છોકરીઓ કરતા વધારે ફોટા પાડતા. શું કેવું તમારું? જો કાટ ઓલાને જો દાંત આવે, ઓલાને હરામ જો કઈ પોઝ આવડતો હોય તો ઘડીક આમ ફરે છે, ઘડીક આમ ફરે છે, ઘડીક એમ નહીં, ઘડીક આ બાજુની બાંય ચડાવે છે, ઘડીક આ બાજુની બાંય ચડાવે છે. મસ્ત મજાનો છે ને 4-5 કિલો ફોટા પાડી લીધા. હા ભાઈ રહ્યા ને ફટાફટ ખસકાવી, કારણ કે બહુ એટલે બહુ મોડું કરી નાખ્યું આપણે અહીં લપ કરીને. કારણ કે જે રહ્યું ને આપણે ઉપરકોટના કિલ્લા પણ જવાનું છે. ઉપરકોટના કિલ્લા જાવી ને એ બધું આપણે સ્પેશિયલ એક વ્લોગ ના એની અંદર લઈ લેવી. હું ને અલગ અલગ રાખું ફટાફટ જઈએ હવે ઉપરકોટના કિલ્લે. ભાઈ અહીંયા રહ્યો ને વાળોનું કામકાજ શરૂ છે, કારણ કે આપણે રહ્યા ને ઉપરકોટ આવ્યા હતા. જો ઉપરકોટનો કિલ્લો હવે અહીંથી નીકળી ગયા છીએ ને હવે રહ્યા ને અહીંથી ઇટ્સ ટાઈમ ટુ હવે ઘરે ખસકાવાનો. ઘરે જઈશું ને મિત્ર? હવે નથી જવું ને તો હાલો ઘરે જવું જ પડે જ ને. બરોબર છે. જુનાગઢ વાળા કઈ ખાવા તો દેશે નહીં, હવે ઘરે ભાઈ જઈએ આપણે. तो पूछो हमारे दिल का हाल क्या है, दिल का नहीं पूरा बॉडी का क्या हाल है भाई. આમ નામ કરતા કરતા આપણે જુનાગઢ થી નીકળી ગયા હતા ને પહોંચી ગયા હી આટકોટ. હવે કે વનરાજભાઈ કે અમારે તમને કુંભણિયા ભજીયા ખવડાવવા. મેં કાંઈ વાંધો નહીં, સ્પોન્સર થતો હોય ને તો આપણે એને મફતનું મૂકતા જ નથી. જો કે તમને ખબર જ છે ને. એમાં તે હારે મારો પાર્ટનર પદ્યો હોય, ઓહો પછી કે મફતી મૂકવાનું થાય ખરું. એટલે રહ્યું ને ફટાફટ ટ્રેન કુંભણિયા ભજીયા તો ખાઈ લેવી અને પછી અહીંથી નીકળીએ. અને સમયની વાત કરીએ ને તો રાતના 10 વાગ્યા. 10 વાગે આપણે આટકોટ પહોંચી ગયા. તે પાછા બાઇક લઈને ટ્રાફિક એવું હતું ને હું ઠંડી લાગી છે. ભજીયા આવે ને ખાઈ લેવી ને ભૂખે ગજબ લાગી છે. અને બીજું તમને દેખાડો જો ટોટલિંગ છે ને મોબાઈલ લઈ લઈને આમ જાનું દીકુના બધાને મેસેજ આવવા મળે એટલે આ મોબાઈલ લઈ લઈને બેસી ગયા તરત. અને આ જો આના ટાંટિયા લાંબા કરીને બેઠા જોતો. હા તમને એકને ઠાક લાગે, અમારે દાન કે અમને ઠાક જ ન લાગે. અમારે ટાંટિયા જો હુઈ જાવ હાલો, હું કહું હાલો હુઈ જાવ હાલો હું કહું.